ઝળકાયો છે। માળિયા હાટીનામાં વરસાદથી ડેમમાં પાણીની આવકમાં વધારો થયો। ડેમના નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા છે। નદીના પટમાં અવરજવર માટે પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે। જૂનાગઢમાં પણ સતત વરસાદ, નીચાણવાળા વિસ્તારોને હાલ તો એલર્ટ કરી દેવામાં આવ્યા છે। નદીના પટમાં પણ અવરજવર માટેની મનાઈ ફરમાવી દેવામાં આવી છે। સંવાદદાતા જય વિરાણી જોડાઈ ચૂક્યા છે। જય, જે રીતે જૂનાગઢમાં પણ સાર્વત્રિક વરસાદ, સતત વરસી રહેલા વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે, શું પરિસ્થિતિ જોવા મળી રહી છે જૂનાગઢમાં? જી તોરલ, ખાસ કરીને જણાવી દઉં કે જે જૂનાગઢમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે, ત્યારે ગઈકાલે પણ અંદાજાર અનેક જે તાલુકા હતા તેમાં વરસાદ વરસ્યો હતો। 2 ઇંચ જેવો વરસાદ વરસ્યો હતો। ત્યારે આજે સવારે માળિયામાં પણ 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ વરસવા પામ્યો હતો। તેને લઈ વાકરવડ ડેમ છે તે ઓવરફ્લો થવા પામ્યો હતો। જે વાકરવડ ડેમ ઓવરફ્લો થતા જે નીચાણવાળા વિસ્તારો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે અને તંત્ર દ્વારા જે નીચાણવાળા વિસ્તારોમાં જે નદી હોય તેમાં ન જવા પણ અપીલ કરવામાં આવી છે। જી તોરલ, ધન્યવાદ જય।